આ રહી તમારી ગરમ ગરમ કોફી અને આ મારી. સાંભળો સાંભળો ને, હું વિચારતી હતી, કામ કરો છો, ચલો ને કાલ સવારથી જોગિંગ પર જઈએ. અને જો ને વાતાવરણ પણ કેટલું સરસ છે શિયાળાનું. અને આમ પણ હું ઘરમાં પૂરો દિવસ બોર થાઉં છું, તો ચલો ને કાલથી જોગિંગ પર જઈએ. અરે બોલો ને કાંઈ. મને જવું છે, મારી સાથે ચાલો. કામ કામ કામ, બસ કામ જ કર્યા રાખશો કે. લાગે છે એમની મને કાંઈક તો કરવું પડશે. કાંઈ નહીં, ભૂલી ગઈ કે કોફી ગરમ છે. સરસ વાતાવરણ છે. શું કરું શું કરું. અરે હા, એક વાત તો હું તમને કહેવાની ભૂલી જ ગઈ. કાલે હું જયારે માર્કેટ ગઈ હતી ને, ત્યારે મને ત્યાં મારો ફ્રેન્ડ આકાશ મળ્યો. બહુ સમય પછી મળ્યો, પણ બહુ બધી વાતો કરી અમે. અને નંબર પણ એક્સચેન્જ કર્યો કાલે. કારણ કે એ સન્ડે નું પ્લાનિંગ કરી રહ્યો હતો બધા ફ્રેન્ડ સાથે, અને મને પણ ઇન્વાઇટ કર્યું છે. તો હું જાઉં. અને તમને ખબર છે, હજી પણ એ એવો જ દેખાય છે, એકદમ હેન્ડસમ. મતલબ એમ સમજો કે ઈ છે ને બધી રીતે મેન્ટેન છે, જસ્ટ એબ્સોલ્યુટલી પરફેક્ટ. અને તમે, તમારે તો પૂરા ટાયર દેખાય છે. તો હું વિચારું છું કે હું ચાલી જ જઈશ. આમ પણ હું પૂરો દિવસ ઘરમાં બોર જ થાઉં છું, તો ઈ બહાને થોડું ફરી પણ લઈશ. કોફી પી લો. શું થયું તમને? આમ કેમ જુઓ છો? અરે શું થયું? કોફી બરાબર નથી કે? તો અચ્છા, પેલો આકાશ. અરે બાબા, હું મજાક કરું છું. તમે સાચું માની લીધું અને નારાજ પણ થઈ ગયા. અરે બાબા, સાચે મજાક કરું છું. કોઈ આકાશ નથી, ક્યાંય નથી જવાની હું. તમારું મોઢું તો જુઓ. ડોન્ટ વરી, મને તો મારા ટાયર જ પસંદ છે. કરો કરો, કામ કરો, પણ પેલા કોફી પી લો. શું? મારા જીમની ફીસ કેટલી છે? કે તમને જોઈન કરવું છે?
રહેવા દો તમારા કામનું નથી. તમે બસ કાલ સવારથી મારી સાથે જોગિંગ પર ચાલજો. ઓકે?